જય જલારામ બધાને. તો આપણે શાક ઘણું બધું જોયું. ઇનફેક્ટ આપણે જેટલું હતું એના કરતાં પણ બાપાની કૃપાથી વધારે મળી ગયું છે. તો શાક ઉત્સવ આપણે જોઈએ તો મારા ધ્યાનમાં 3 પ્રકારના છે. યુઝ્યુઅલી આ શાક ઉત્સવ છે ને ઠાકોરજીની હવેલીમાં થાય છે અને સ્વામિનારાયણ મંદિરમાં પણ જોવા મળે છે. પણ બાપાએ પ્રેરણા કરીને એટલું સરસ થઈ ગયું. આપણે જોઈએ તો જ્યાં ઠાકોરજીનું મંદિર હોય છે ને હવેલીમાં આ રીતે સજાવે, પછી શાકના હિંડોળા પણ કરે. સ્વામિનારાયણ મંદિરમાં ઓલાકા આવેતામ બી સજાવે અને પાછું ઓલાકા બધી રસોઈ કરી અને ભગવાનની જમાડે. અને નોર્થ ઇન્ડિયામાં જ્યારે આપણે નવું વર્ષ આવે ત્યારે અન્નકોટ આપણે કરીએ ને 56 ભોગ, તો ઓલાકા 56 પ્રકારના વેજીટેબલ્સ હોય કે ધાન્ય હોય બધું મિક્સ કરી અને 56 પ્રકારનું ઓલાકા એક ડિશ બનાવે, એક વાનગી બનાવે ને એ ઓલાકા ગોવર્ધનનાથ એટલે ભગવાન શ્રી કૃષ્ણને ધરાવે છે. તો અહીંયા આપણે શાક ઉત્સવ કર્યો અને ખાસ આજનો દિવસ અને કાલનો દિવસ અને ત્રીજો રવિવારનો દિવસ. આજે મહાસુદ એકમ મહિનાના નોરતાનો પ્રથમ દિવસ છે અને એ દિવસે આપણે બાપાને આ બધું અર્પણ કર્યું છે. કાલે મહાસુદ બીજ છે. 206 વર્ષ થઈ રહ્યા છે જ્યારે બાપા અને વીરબાઈ માએ સદાવ્રતની શરૂઆત કરી હતી. અને ત્યારે મને લાગે છે 2 માણસ જુદા થઈ ગયા હતા. વાલજી કાકાની દુકાન હતી, જુદા થઈ ગયા હતા, પોતપોતાની રીતે જીવતા હતા. અને ઓલાકાને ભોજરામ બાપા ગુરુ મળી ગયા હતા, પ્રેરણા થઈ. એક સાથે વાઈફ હસબન્ડ બાપાને વીરબાઈમાં ઓલાકા ખેતીમાં જતા, ખેતીની મજૂરી કરતા અને જે સામેવાળા હોય જેને ત્યાં કામ કરતા હોય ઓલાકાને સામે ધાન્ય આપતા કે અન્ન આપતા કે ગ્રેન્સ આપતા, આપણે ધન આપતા. તો ઓલાકાએ ભેગું કર્યું અને ભેગું કરીને 40 માપ દાણા ભેગા કર્યા. હવે મારા જ સાથે જરાક વાત થઈ એટલે 40 માપ દાણા લગભગ 100 કિલો જેવું થાય છે. 100 કિલો દાણા ભેગા કર્યા એટલે બાપાએ વીરબાઈ માને પૂછ્યું. વીરબાઈ માને એ ભંડારી બોલાવતા હતા. ભંડારી એટલે જે સ્ટોરની ધ્યાન રાખે ને, આપણા જે પોકેટની ને ગલાની ધ્યાન રાખે, ભંડારી. તો બાપા ભંડારી બોલાવતા વીરબાઈ માને કે ભંડારી હવે આટલા માપ આપણે ભેગા કર્યા છે 40 માપ દાણા, તો શું કરવું છે? તો વીરબાઈ માએ પૂછ્યું કે બાપા તમારા સ્વામી, એ તો બાપા તો આપણે કહીએ સ્વામી કે જે બોલાવતા હોય ભગત, કે તમારી શું ઈચ્છા છે, તમે દિલથી બોલો. તો બાપાએ કહ્યું કે મારે સદાવ્રત ચાલુ કરવું છે અને ભોજરામ બાપાના આશીર્વાદ થતા છે. તો 2 માણસ ભેગા થઈ અને મહાસુદ બીજને દિવસે સદાવ્રતની શરૂઆત કરી. હવે સદાવ્રત એટલે આખા જીવનનું વ્રત કે ઓલાકા દરરોજ ગરીબો હોય, સંતો હોય, ભક્તો હોય, જે બી બાપાની જગ્યામાં આવે એમને જમાડી રાજી કરીને પછી જમે, એવું સદાવ્રત હતું. અને આપણે નસીબદાર છે કે એવા સંતો આપણને મળી ગયા જેને સદાવ્રત ચાલુ કર્યું હતું 206 વર્ષ પહેલા. હજી અવિરત ચાલુ છે વીરપુરમાં અને વીરપુરમાંથી આપણે બધાએ પ્રેરણા લીધી, બાપાને અહીંયા બેસાડ્યા, અહીંયા જ આપણે વીરપુર બનાવ્યું છે. અને મંડે ટુ ફ્રાઈડે આપણે 4000 છોકરાઓને જમાડતા હોઈએ છીએ, રાઈટ. કાંગીનીમાં આપણે 4 સ્કૂલ્સ છે. તો એ જે બી આપણે જોઈ રહ્યા છો આ બધું શાક છે, કેટલું આમ રૂડું દેખાઈ રહ્યું છે, આ બધું એ બધા ગરીબને જશે, એ બધાના પેટમાં જશે. અને એ અમીનો ઓટકાર થશે તો કોણ રાજી થશે? બાપા રાજી થશે. બાપા રાજી થશે તો આપણને શું મળશે? બાપાના આશીર્વાદ મળશે. અને બાપાના આશીર્વાદ મળશે તો આપણું શું થશે? કલ્યાણ થશે. એક્ઝેક્ટલી. તો આટલો પરિચય હતો કે આપણે આટલો સરસ શાકોત્સવ ઉજવી રહ્યા છે. અને રવિવારે શું છે? કોઈના લગ્ન તો છે પણ એ સિવાય વસંત પંચમી છે. વસંત પંચમી દિવસે આપણે સરસ્વતી દેવીનું પૂજન બી કરતા હોય છે. 5મું નોરતું પણ ગણાય છે. અને તે ઉપરાંત
હવે લાઇમલાઇટમાં આવ્યું છે કે વીરબાઈ માનો જન્મદિવસ વસંત પંચમીનો થયો હતો. એટલે વીરબાઈ માનો જન્મ અટકોટ ગામે છે. વીરપુરથી આગળ આપણે જઈએ, દળવાથી આગળ, ત્યાં અટકોટ ગામ આવે છે અને ત્યાં વીરબાઈ માનું જન્મસ્થાન છે. ત્યાં બી પહેલી ફેરે આ રવિવારે ઉજવી રહ્યા છો ઓલાકા વીરબાઈ માની જયંતિ. અને અહીંયા આપણે વીરબાઈ માને જે બી સૌભાગ્યવતી સ્ત્રીઓ છે ઓલાકા વીરબાઈ માને એક સાડી અર્પણ કરશે, એક ફૂલ અર્પણ કરશે અને સાડી પાછી પ્રસાદી રૂપે લેશે. બરાબર ને મહારાજ? સાડી પાછી લઈ જવાની છે, તમારી પાસે જ રાખવાની છે, પહેરવાની છે માના આશીર્વાદ તરીકે. એટલે એ રીતે આપણે વીરબાઈ માનો જન્મોત્સવ પણ અહીંયા ઉજવશું. જે બી આ શાક બધું લાવ્યા છે, લોટ ઓફ ફેથ ઇન બાપા. ઘણામાં એટલી આમ જાગૃતતા થઈ કે ના ના અમને દેવું છે. ઇનફેક્ટ આજ દિવસ સુધી મને ફોન આવતા હતા કે નિકુંજ અમારે દેવું છે. હવે તો થઈ ગયું. તો એ કે ના અમારે દેવું છે, તો એ ઘણું આવ્યું છે, ઘણા જમશે આજેની તો મંડેના, પણ બાપાની દયાથી એટલું બધું ભેગું થઈ ગયું છે. અને બધા ભક્તોનો ખૂબ ખૂબ આભાર જેને પણ આમાં સાથ સહકાર આપ્યો છે. અને જેને પણ નથી આપ્યો, અવર કેશ કાઉન્ટર ઇઝ સ્ટીલ ઓપન. શાક ઉત્સવ નિમિત્તે તમને જે બી દેવું હોય તમે લખાવી શકો છો. થેન્ક યુ. જય જલારામ. થેન્ક યુ નિકુંજ, આટલી સરસ રીતે બધાને એક્સપ્લેન કરવા માટે.